સૌથી પહેલાં બોર્ડ ઉપર જે છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે જે કરી રહ્યા છીએ એ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે, ઉદ્ગાર વાક્ય. સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરીએ કે વાક્ય ઉદ્ગાર છે એ કેમ ખબર પડે. જેવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં આપણને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મળતું, તેવી રીતે વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય વાક્યના અંતે, એટલે ઉદ્ગાર વાક્ય હોય. બરાબર ને? એટલે આ એક ઇઝી રસ્તો છે. પ્રશ્નાર્થમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય, ઉદ્ગારમાં ઉદ્ગાર ચિહ્ન હોય, વિધાનમાં વિધાન ચિહ્ન, આજ્ઞાર્થમાં આજ્ઞાર્થ ચિહ્ન. આવું હોતું નથી. બેને સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય નિશાનીઓથી. પણ હવે આજ્ઞાર્થ આપણે ભણશું ત્યારે નક્કી કરશું કે આજ્ઞાર્થ વાક્ય છે એ આપણને કેવી રીતે ખ્યાલ આવે. હવે આઈડેન્ટિફાઈ કરવાની રીત આપણને ખબર પડી ગઈ. વાક્યના છેડે ઉદ્ગાર ચિહ્ન હોય એટલે ઇટ ઇઝ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં રિપોર્ટિંગ વર્બ જે છે એ એક્સક્લેમ્ડ ટુ લખવાનું હોય છે. અત્યાર સુધી આપણે તમને ખ્યાલ હોય તો હી સેડ ટુ મીનું હી ટોલ્ડ મી કરતા હતા, પણ હી ટોલ્ડ ટુ મી નહોતું કરેલું. હી સેડ ટુ મી અને આસ્કડ મૂકવાનું હતું ત્યારે હી આસ્કડ મી કરેલું હતું, હી આસ્કડ ટુ મી નહોતું કરેલું. પણ આમાં આપણે એ ધ્યાન એ રાખવાનું છે, હી એક્સક્લેમ્ડ ટુ મૂકવાનું છે. બાબત છે કનેક્ટિવ. કનેક્ટિવમાં આપણે ધેટ મૂકશું. અધર ચેન્જીસ, આપણે કેમ પ્રશ્નાર્થ વાક્ય હતું ત્યારે એનું વિધાન જેવું રૂપાંતરણ કરતા હતા, આમાં આપણે ઉદ્ગારનું વિધાન જેવું રૂપાંતરણ કરી નાખશું. વિધાનમાં રૂપાંતરણ કરીને પછી આપણનું ઇન્ડિરેક્ટ કરશું. પછી આમાં ઇન્ટરજેક્શન્સ હોય, ઓહ ને આ ને આવું જ ને વાવ એલાસ. આ ઇન્ટરજેક્શન હોય ને તો એને દૂર કરી દેવાના. દૂર કરીને એનો ભાવ મૂકવાનો. હવે ભાવ છે ને કાં તો પોઝિટિવ હોય, કાં તો નેગેટિવ હોય. હકારાત્મક ભાવ આવતો હોય તો વિથ જોય, વિથ સરપ્રાઇઝ, વિથ એડમિરેશન, આ એના હકારાત્મક ભાવના ઉદાહરણો થયા. નકારાત્મક ભાવ હોય તો વિથ સોરો, વિથ ડિસ્ગસ્ટ, વિથ હેટ્રેડ, વિથ એંગર, આ એના નકારાત્મક ભાવ થયા. એટલે પેલું જે ઇન્ટરજેક્શન છે એને કાઢી નાખવાનું. કાઢીને એની જગ્યાએ એનો ભાવ મૂકી દેવાનો રે. એટલે આપણે જે સેડ ટુનું ટોલ્ડ અથવા આસ્કડ મૂકતા હતા, વિધાનમાં ટોલ્ડ, પ્રશ્નાર્થમાં આસ્કડ, ઉદ્ગારમાં આપણે એક્સક્લેમ ટુ મૂકશું. સંયોજક તરીકે વિધાન વાક્યમાં ધેટ મૂક્યું હતું, પ્રશ્નાર્થ વાક્યમાં WH શબ્દ અથવા તો ઇફ મૂકેલું હતું, અને ઉદ્ગાર વાક્યમાં આપણે ધેટ મૂકશું. પછી ઇન્ડિરેક્ટ કરીને વિધાન તો વિધાન જ હોય, પ્રશ્નાર્થ હતું તો વિધાન જેવું કર્યું હતું, ઉદ્ગાર હોય તો વિધાન જેવું જ કરવાનું છે. આમાં ધ્યાન એ રાખવાનું છે કે ઇન્ટરજેક્શન જો વધારાના હોય, ઉહ ને આ આવું જ એલાસ વાવ જવા દેવાના, એ કાઢીને એનો ભાવ મૂકી દેવાનો છે. અને ભાવની વાત થઈ એ રીતે ભાવ બે પ્રકારના હોય, પોઝિટિવ અથવા નેગેટિવ. વિથ જોય પોઝિટિવ થાય તો વિથ સોરો છે એ નેગેટિવ ભાવ થઈ ગયો. વિથ સરપ્રાઇઝ છે, વિથ એડમિરેશન છે, વિથ હેટ્રેડ, વિથ ડિસ્ગસ્ટ, આ રીતના ભાવ મૂકી દેવાનો. વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ છે જોઈ લેવાનો. હવે આ પહેલું અને બીજું બે વાક્ય જુઓ. He said to me, he said to me. Wow, what a nice story it is. અને બીજું what a nice story it is. આ પહેલાં બે વાક્યમાં તફાવત શેનો છે? ઇન્ટરજેક્શનનો છે. આમાં ઇન્ટરજેક્શન આપેલું છે, આમાં ઇન્ટરજેક્શન નથી આપેલું. He said to me, wow, what a nice story it is. હવે આ વાક્ય ઉદ્ગાર છે એટલે પહેલાં આપણે સેડ ટુનું એક્સક્લેમ્ડ ટુ કરશું આપણે. એટલે હી એક્સક્લેમ્ડ ટુ મી, આ પહેલું થઈ ગયું. સેડ ટુનું એક્સક્લેમ ટુ કરવાનું ને આપણે લિસનરને બેસાડી દીધો. હવે આવ્યું ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શનને કાઢી નાખવાનું, કાઢીને એનો ભાવ મૂકવાનો. શું કામ? ડિરેક્ટ સ્પીચ એટલે શું? એક્ઝેક્ટ વર્ડ્સ ઓફ ધ સ્પીકર. ઇનડિરેક્ટ સ્પીચ એટલે શું? એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ સ્પીકર. એટલે આ એક્ઝેક્ટ વર્ડ્સમાં વાવ મૂકેલું છે તો આપણે એનો એક્ઝેક્ટ મિનિંગ મૂકશો. હવે વાવ છે એ વખાણનો ભાવ છે, એટલે વિથ એડમિરેશન હોય, વિથ જોય હોય, આવું તમે કંઈક મૂકી શકો. એટલે વિથ જોય મૂકવું કે વિથ એડમિરેશન મૂકવું, અરે ભાઈ ગમે તે ચાલે, પોઝિટિવ ભાવ મૂકી દેવાનો. વિથ જોય મૂકો,
વિથ સરપ્રાઇઝ મૂકો, વિથ એડમિરેશન મૂકો, પણ વિથ હેટ્રેડ ન ચાલે, કારણ કે એ શું થઈ ગયું? નેગેટિવ ભાવ થઈ ગયો, બરાબર ને? વિથ ડિસ્ગસ્ટ, વિથ એંગર આવું ન ચાલે. એટલે આમાં વાવ તો વિથ એડમિરેશન અથવા વિથ જોય, વિથ સરપ્રાઇઝ, આવું તમે મૂકી શકતા હતા. હવે સંયોજક ધેટ આપણે મૂકી દેવાનું છે. એટલે અહીંયા હવે સંયોજક ધેટ આવ્યું. તો અત્યાર સુધીમાં કેટલા ફેરફાર કર્યા? જો પહેલો એક રિપોર્ટિંગ વર્બનો ફેરફાર કર્યો, પછી આ કાઢીને એનો ભાવ મૂકી દીધો અને સંયોજક આપણે ધેટ મૂકી દીધો, બરાબર ને? હવે શું કરવાનું છે? ઉદ્ગારનું તમારે વિધાનમાં રૂપાંતરણ કરવાનું છે. ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતરણ કરવાનું એટલે શું કહે? જો જનરલી વાક્ય ઉદ્ગાર હોય ને ત્યારે એ વોટ અને હાવથી શરૂ થતા હોય. જનરલી વોટ અને હાવથી વાક્ય શરૂ થતા હોય. તો પહેલું કામ એ કરવાનું, જો વોટ આ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ. હવે આવું વાક્ય છે તો કરવાનું શું ખબર? પહેલાં વોટ હોય ને અને કાઢી નાખવાનું. વાક્ય હાવથી એ શરૂ થાય. હાવ નાઇસ યુ આર. તમે કેવા સારા છો. તો વોટ અને હાવ હોય ને એમ પહેલાં કાઢી નાખવાના. પૂરું. પછી આમ જતું જવાનું. કર્તાને ક્રિયાપદ આવે ને ત્યાં સુધી આપણે જતું રહેવાનું. હવે આ કર્તા ક્રિયાપદ આપણે આમ જઈએ તો શું થાય? ઇટ ઇઝ, બરાબર ને? ઇટ ઇઝ કર્તા ક્રિયાપદ છે. આમાં જાવ તો યુ આર કર્તા ક્રિયાપદ. હવે શું કરવાનું? ઇટ ઇઝ જે છે ને એને વોટની જગ્યાએ મૂકી દેવાનું. આ યુ આર જે છે એને હાવની જગ્યાએ મૂકી દેવાનું. મતલબ વોટ અને હાવ સી કાઢી નાખવાનું, માથું કાપીને જવા દેવાનું. આમ સીધું જતા રહ્યો. જે કર્તાને ક્રિયાપદ આવી જાય ને એ કર્તાને ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં લઈ લેવાનું. એટલે આમાં વાક્ય કેવું બનશે? ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. તો આ વાક્ય વિધાન થઈ ગયું. વિધાન એટલે શું? જે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ હોય પછી વર્બ આવતું હોય અને વિધાનની રચના કહેવાય. એટલે ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. ઘણા એમ કે રિયલી નાઇસ સ્ટોરી ન કરાય. આ બધા એડિશનલ વર્ડ છે. ઇટ ઇઝ રિયલી અ નાઇસ સ્ટોરી, ઇટ ઇઝ અ વેરી નાઇસ સ્ટોરી, ઇટ ઇઝ ઇન્ડીડ અ નાઇસ સ્ટોરી. આવું બધું તમે કરી શકો. અને ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી દેર ઇઝ ઓલ્સો નો પ્રોબ્લેમ. આ વિધાન જ થઈ ગયું. એટલે આ ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી, વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ, એનું શું થાય? ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. આમાં શું થાય? હાઉ નાઇસ યુ આર. તો યુ આર નાઇસ. હાવને કાઢી નાખ્યું. પછી આમ જવાનું. જે કરતા ક્રિયાપદ ભેગા આવીને આગળ લઈ લેવાના. તો આમાં વિધાન વાક્ય શું થાય? યુ આર આગળ આવી ગયું, નાઇસ. વાક્યમાં જ્યારે નાઉન અને એડજેક્ટિવ હોય ને ત્યારે એ વાક્ય વોટથી શરૂ થયેલું હોય છે. અને માત્ર જ્યારે વાક્યમાં એજેક્ટિવ અથવા તો એડવર્બ હોય ત્યારે વાક્ય હાવથી શરૂ થયેલું હોય છે. આ આવી રીતનું હોય. એટલે તમારે કરવાનું શું? વોટ અને હાવને કાઢી નાખવાનું. પછી આગળ જવાનું. સબ્જેક્ટ વર્બ મળે ને એને કાપીને વોટ અને હાવની જગ્યાએ મૂકી દેવાનું. બસ કામ પૂરું. પછી જે વાક્ય થઈ ગયું વિધાન વાક્ય જ હોય. હવે આમાં જુઓ, વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ. તો આ વોટ ગયું અને ઇટ ઇઝ છે એ સબ્જેક્ટ થઈ ગયું, અહીં મૂકી દેવાનું ઇટ ઇઝ. એટલે આ વિધાન થઈ ગયું ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. તો ઇટનું શું થઈ? આ તો ત્રીજો પુરુષ છે, કંઈ બદલવાનું નથી. ઇટનું ઇટ, આઈ સ્મોલ ઇટ. ઇઝનું થાય વોઝ અ નાઇસ સ્ટોરી. અને છેલ્લે મૂકવાનું ફૂલ સ્ટોપ. આ જવાબ આવી ગયા. સમજાણો ને? સેટ ટુનું એક્સક્લેમ ટુ, મીનું મી. આ હતું એટલે એનો ભાવ મૂકી દીધો. ભાવ મૂકી દીધો એટલે એ જતું રહ્યું. આનું કામ પૂરું થઈ ગયું. વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ, એનું વિધાન કર્યું ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. તો ઇટનું ઇટ, ઇઝનું વોઝ અ નાઇસ સ્ટોરી થઈ ગયું. આ વાક્યમાં ખાલી વાવ નથી. તો પહેલાં તો આપણે શું કરી દઈશું? વાક્ય છે એ ઉદ્ગાર છે એટલે હી એક્સક્લેમ્ડ ટુ મી. હવે અહીંયા ઇન્ટરજેક્શન હોત તો એનો ભાવ મૂકી દેત. નથી તો નહીં મૂકવાનો. હવે જરૂરિયાત નથી. એક્ઝેક્ટ વર્ડ્સ ઓફ ધ સ્પીકર, એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ સ્પીકર. અહીંયા વોટ ને હાવ ને આ ને એલાસ હોત તો એનો ભાવ મૂકી દેત. નથી તો કાંઈ નહીં. પણ છતાંય કોઈને એમ થાય મારે મૂકવું જ છે તો મૂક ભાઈ, વિથ જોય, વિથ એડમિરેશન. જરૂરી નથી. હું નથી મૂકતો. હી એક્સક્લેમ ટુ મી ધેટ. થઈ ગયું. હવે વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ. વિધાન શું થાય? ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. ઇટનું ઇટ, ઇઝનું વોઝ
અ નાઇસ સ્ટોરી. તો પહેલાં અને બીજા વાક્યમાં જે તફાવત હતો વાવનો, એટલે અહીંયા વાવનું આપણે એક્ઝેક્ટ મિનિંગ મૂકી દીધો. આમાં વાવ નહોતું તો મેં એક્ઝેક્ટ મિનિંગ એવી રીતે રહેવા દીધો. વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝનું મેં ખાલી મિનિંગ મૂકી દીધો. ટૂંકમાં ઇન્ટરજેક્શન હોય ને તો આ ભાવ મન કડાકૂટમાં પડાય. ઇન્ટરજેક્શન નથી, સીધું જતું રહેવાનું. યુ સેડ ટુ મી, ઓહ હાઉ બેડલી હી વોઝ ઇન્જર્ડ. અરે પેલો કેવો ખરાબ રીતે ઘાયલ થયો. હવે જો આમાં ઇન્ટરજેક્શન છે તો એનો ભાવ મૂકવાનો. તો સેડ ટુનું શું થશે? યુ એક્સક્લેમ્ડ ટુ મી. હવે આ ઇન્ટરજેક્શન છે તો એનો ભાવ મૂકો. હવે હાઉ બેડલી હી વોઝ ઇન્જર્ડ એટલે એ નેગેટિવ ભાવ થઈ ગયો. કેટલો ખરાબ રીતે ઘાયલ થયો તો વિથ સોરો અથવા તો સેડલી, અને પછી સંયોજક તરીકે ધેટ મૂકવાનો. તો આનો મિનિંગ આવી ગયો સેડલી, અને સંયોજક મૂકી દીધું ધેટ. તો 3 ફેરફાર થઈ ગયા. એક્સક્લેમ ટુ, પછી સેડલી આનો ભાવ, અને પછી સંયોજક આપણે ધેટ મૂકી દીધું ધેટ. હવે આપણે વિધાન કરીને એનું ઇન્ડિરેક્ટ કરશું. તો પહેલાં હાવ તો કાઢી નાખવાનું છે. આ ગીવ. હવે સબ્જેક્ટ વર્બ શું છે? હી વોઝ ઇન્જર્ડ, અને આ બેડલી છે તો હી વોઝ ઇન્જર્ડ અહીં મૂકી દેવાનો. હી વોઝ ઇન્જર્ડ બેડલી. હીનું કંઈ નહીં થાય કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. હી વોઝ કેવરનું હેડ બીન. હી હેડ બીન ઇન્જર્ડ બેડલી. આમ થઈ ગયું. આ બહુ ઇઝી છે. રિપોર્ટિંગ વર્બ સેડ ટુનું એક્સક્લેમ ટુ કરી નાખવાનું, પછી લિસનર મૂકી દેવાનું. પૂરું. હવે શું જોવાનું છે? જો ઇન્ટરજેક્શન છે તો એનો ભાવ મૂકો, નથી તો સીધા જતા રહ્યો. પછીનું જે ઉદ્ગાર વાક્ય છે એનું વિધાન કરો. વિધાનમાં વોટ અને હેવને કાપી નાખો. પાછળના જે સબ્જેક્ટ વર્બ છે આગળ લઈ લ્યો. સબ્જેક્ટ વર્બથી વાક્યની શરૂઆત થશે તો જ વિધાન થશે. વિધાન એટલે જે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આવે પછી વર્બ આવે ને વિધાન વાક્ય કહેવાય. વિધાન કરીને પછી એનું ઇન્ડિરેક્ટ કરવાનું. હવે જો આઈ સેડ ટુ હિમ હાઉ વેલ યુ હેવ બીન ટ્રીટેડ. તમારી ખૂબ સારી રીતે આમ સરભરા કરવામાં આવી. તો આ ઉદ્ગાર વાક્ય છે એટલે પહેલાં તો ઉદ્ગાર વાક્ય આપણને ઉદ્ગાર ચિહ્ન છે એટલે ખબર પડી ગઈ કે આ ઉદ્ગાર વાક્ય છે. તો આઈ સેડ ટુનું શું થશે? એક્સક્લેમ્ડ ટુ હિમ. હવે મારે અહીંયા ભાવ મૂકવો છે પણ અહીં ભાવ નથી, એટલે હવે વિથ સોરો વિથ જોઈની કોઈ વાત નથી. હવે સીધું મારે સંયોજક તરીકે ધેટ મૂકી દેવાનું રે. હવેની જે વાત છે એ વાક્ય ઉદ્ગાર જે છે આપણે એનું વિધાનમાં રૂપાંતરણ કરવાની વાત આવી. તો ઉદ્ગારમાંથી વિધાનમાં રૂપાંતરણ કરવાનો મતલબ શું થાય કે પહેલાં તો હાવ અને વોટ જે આપેલા છે એ હાવ અને વોટને તમે જવા દો. પછી આગળ જવાનું જે સબ્જેક્ટ વર્બ આવે તમે જુઓ આ સબ્જેક્ટ આવી ગયો, અહીંથી બધા વર્બ જ છે 1 2 3. તો આખું લઈ લેવાનું. યુ હેવ બીન ટ્રીટેડ આખું અહીં મૂકી દેવાનું. આ યુ હેવ બીન ટ્રીટેડ એ વાક્યની શરૂઆતમાં આવી જશે. યુ હેવ બીન ટ્રીટેડ વેલ. આ યુ એટલે કોણ થાય? હી. હેવનું હેડ, બીન, ટ્રીટેડ અને છેલ્લે આવે વેલ. તો આ જવાબ થઈ ગયો. સેડ ટુનું એક્સક્લેમ ટુ હિમ. ભાવ વોટ તમે મૂક્યો નથી એટલે મેં ધેટ મૂક્યો, પછી વિધાન કર્યું વોટ અને હાવ જતા રહ્યા. આમ ગયા તો યુ હેવ બીન ટ્રીટેડ હું અહીંયા મૂકી દઉં. યુ હેવનું શું થશે? હી હેડ, કારણ કે લિસનર માટે યુ વપરાયેલો હોય. હી હેડ બીન ટ્રીટેડ વેલ. હવે આ જુઓ. હી સેડ ટુ મી વોટ અ નાઇસ મૂવી ઇટ ઇઝ. તો ઉદ્ગાર ચિહ્ન છે એટલે પહેલાં તો આપણે શું કરશું? હી એક્સક્લેમ્ડ ટુ મી ધેટ. મેં કોઈ ભાવ શબ્દ ભાવ દર્શાવતો શબ્દ એટલા માટે નથી રાખ્યો કારણ કે અહીંયા વાવ કે એવું કંઈ લખેલું નથી. હવે મારે શું કરવાનું છે? મારે એનું વિધાન કરવું છે એટલે હું આને વોટને જ આવવા દઈશ. પછી આમ જઈશ તો શું થશે? કર્તા ક્રિયાપદ ઇટ ઇઝ છે તો ઇટ ઇઝ અ નાઇસ મૂવી. ઇટનું ઇટ, ઇઝનું વોઝ. ઇટ ઇઝ અ નાઇસ મૂવીનું શું થાય? ઇટ વોઝ અ નાઇસ મૂવી. તો જવાબ અહીંથી છે ઇટ વોઝ અ નાઇસ મૂવી. આમ જવાબ થાય. હવે આ વાક્ય જુઓ.
હી સેડ ટુ મી વોટ અ નાઇસ સ્ટોરી. હવે કરશું શું આપણે ખબર છે, આ ફંડામેન્ટલ તમારા દિમાગમાં જતું રહે. હવે ધીમે 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 એક સ્ટેપ આને થોડું થોડું અઘરું કરતા જશો. હી સેડ ટુ મી વોટ અ નાઇસ સ્ટોરી. પહેલાં તો શું જોવાનું છે, જો આ ઉદ્ગાર ચિહ્ન છે એટલે હી સેડ ટુ મીનું શું થશે, હી એક્સક્લેમ્ડ ટુ મી, બરાબર ને, હી એક્સક્લેમ્ડ ટુ મી અને સંયોજક તરીકે ધેટ. જો આ વાક્યમાં ઇનડિરેક્ટ મારે કરવાનું છે, એમાં ઇન્ટરજેક્શન નથી એટલે મેં સીધું સંયોજક મૂકી દીધું. હવે મારે શું કરવાનું છે, વોટ તો નીકળી જશે અને અહીંથી મારે સબ્જેક્ટ અને વર્બ લેવાના છે. પણ અહીંયા જુઓ સબ્જેક્ટ વર્બ તો કંઈ છે નહીં, બસ આ નવું છે. આમાં બધામાં શું હતું, સબ્જેક્ટ વર્બ હતા તો આપણે બધાનો આપણે ઉપયોગ કરી લીધો. હવે આમાં તો સબ્જેક્ટ વર્બ નથી તો આપણે એને સ્યુટેબલ સબ્જેક્ટ વર્બ મૂકવાના. તો સ્ટોરી એટલે શું થાય, ઇટ, બરાબર ને. તો વોટ અ નાઇસ સ્ટોરીનું શું થાય, ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી. તો આમાં સબ્જેક્ટ વર્બ નથી તો આપણે સમજીને મૂકી દીધા. તો સબ્જેક્ટ કોને હિસાબે લેવાનો, સ્ટોરીને હિસાબે લેવાનો. તો વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ, તો ઇટ વોઝ અ નાઇસ સ્ટોરી. આમ થઈ જાય. આ બહુ ઇઝી છે. એટલે આમાં નવીનતા શું આવી આ વાક્યમાં, સબ્જેક્ટ વર્બ ન હોય તો કાંઈ નહીં, ન હોય તો આપણે આગળ જે નાઉન છે એના પ્રમાણે લઈ લેશો. હવે ક્યારેક આમાં નાઇસ તો હતું, ક્યારેક એડજેક્ટિવય ન હોય, સબ્જેક્ટય ન હોય, વર્બય ન હોય. એનાથી એક સ્ટેપ અઘરું. જો આ રહ્યું, હી સેડ ટુ મી વોટ અ સ્ટોરી. એણે મને કહ્યું, વાહ શું વાર્તા છે, મતલબ કેવી સરસ વાર્તા છે. આનો મતલબ આ જ થાય ને. હવે તમે જુઓ, પહેલાં તો ઉદ્ગાર વાક્ય છે એટલે આપણે શું કરશું, હી એક્સક્લેમ્ડ ટુ મી ધેટ, બરાબર છે. વોટ અ સ્ટોરી, તો વોટ અ સ્ટોરી ઇટ ઇઝ, તો ઇટ ઇઝ અ સ્ટોરી એમ એ કંઈ વાક્ય બહુ જમ્યું નહીં. ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, આવું કંઈક હોવું જોઈએ. તો હવે હું શું કરીશ, આમાં નાઇસ એડ કરીશ. વોટ અ નાઇસ સ્ટોરી અને ઇટ ઇઝ લેતા તો આપણને આવડી ગયું આ વાક્યમાંથી. તો વોટ અ સ્ટોરી એટલે શું, વોટ અ નાઇસ સ્ટોરી ઇટ ઇઝ. તો ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી, ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરીનો ઇટ વોઝ અ નાઇસ સ્ટોરી. તો વાક્યનો જવાબ એનો જ આવશે, ઇટ વોઝ અ નાઇસ સ્ટોરી. હા કે પૂરું. હવે આ જે વાક્ય છે ને એને તમે જુઓ, આમાં નાવું નહોતું, એડજેક્ટિવ નહોતું. આ વાક્યમાં એડજેક્ટિવ છે તો સબ્જેક્ટ અને વર્બ નથી, સબ્જેક્ટ નથી, વર્બ નથી. હી સેડ ટુ મી હાઉ નાઇસ. એટલે એનું ગુજરાતી એમ ન થયું, તું કેવી રીતે નાઇસ. નાઇસ નવું પાણી તો છે નહીં. ઓકે, હી સેડ ટુ મી હાઉ નાઇસ. હવે આ વાક્યમાં પહેલાં તો ઉદ્ગાર ચિહ્ન છે એટલે આપણે નિયમ પ્રમાણે શરૂ શું કરશું, હી એક્સક્લેમ્ડ ટુ મી ધેટ, ઇન્ટરજેક્શન નથી. હાઉ નાઇસ. હવે આ હાઉ ગયું તો ઇટ ઇઝ મૂકશું ને આપણે. હાઉ નાઇસ ઇટ ઇઝ, તો ઇટ ઇઝ નાઇસ. નાઉન મૂકવાની જરૂરિયાત નથી, એડજેક્ટિવ મૂકી શકો, નાઉન નહીં મૂકવાનું. ઇટ ઇઝ નાઇસનું શું થશે, ઇટ વોઝ નાઇસ. આ જવાબ આવી ગયો, ઇટ વોઝ નાઇસ. હવે આ જુઓ, આ સૌથી અઘરું છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ સેન્ટેન્સ. અઘરાની ક્રમમાં શું, ખાલી એક જ શબ્દ છે, તમારે સબ્જેક્ટ એ મૂકવાનું, આખું વાક્ય એમાંથી બનાવવાનું, વર્બય બનાવી લેવાનું, વર્બી શોધી કાઢવાનું. અઘરાયેસ્ટ, ધીસ ઇઝ ધ અઘરાયેસ્ટ સેન્ટેન્સ. છે નનકુકડું. હવે નાઇસમાંથી તમારે આખું વાક્ય બનાવવાનું તો શું થાય, આઈ વિલ નાઇસ તો નહીં થાય, ઇટ ઇઝ નાઇસ, બરાબર ને. તો પહેલાં તો તમે શું કરશો, હી એક્સક્લેમ્ડ ટુ મી ધેટ નાઇસ, ઇટ ઇઝ નાઇસ, ઇટ વોઝ નાઇસ, ફૂલ સ્ટોપ. આમ જવાબ આવ્યો. તો આમાં છે ક્યારેક સબ્જેક્ટ વર્બ નહોતા તો આપણે મૂક્યા, ક્યારેક એડજેક્ટિવ નહોતું તો મૂક્યું, ક્યારેક એડજેક્ટિવ કે એડવર્બ હતું, સબ્જેક્ટ વર્બ નહોતા તો આપણે સબ્જેક્ટ વર્બ મૂકી દીધું. ને આ એક એવું વાક્ય હતું કે ખાલી એમાં એડજેક્ટિવ હતું તો એમાં આપણે સબ્જેક્ટ વર્બ બે મૂકી દીધા. હવે આ વાક્ય જુઓ, હી સેડ ટુ મી એલાસ હી ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ. આ વાક્ય શું નવું છે ખબર છે, એલાસ એટલે આપણે તો સમજી ગયા ભાઈ આ દુઃખની વાત છે. પછી આ વાક્ય જુઓ, હી ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ, આ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. વાક્ય વિધાન છે, વિધાન કેમ ખબર પડે, સબ્જેક્ટ અને વર્બ, અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન છે.
તો આમાં શું કરવાનું, પહેલાં તો એલાસ કરીને આપણે એનો ભાવ મૂકી દઈશું. હી સેડ ટુ મીનું આપણે શું કરશું, એક્સક્લેમ્ડ, આ બધું એમને રાખું છું. હી એક્સક્લેમ્ડ ટુ મી. હવે જો એલાસ મૂક્યું ને, અરે રે હવે ઓલું આ દુનિયામાં ન રહ્યો એટલે દુઃખની વાત છે, તો આમાં વિથ સોરો મૂકી દઉં છું. વિથ સોરો. પછી હું સંયોજક ધેટ મૂકું છું. હી એક્સક્લેમ ટુ મી વિથ સોરો ધેટ હી ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ. હવે આપણે અહીં પહોંચી ગયા. આપણે જનરલી ઉદ્ગાર હતું તેનું વિધાન કરતા હતા, આ તો વિધાન તો આપેલું છે. તો હી ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડનું આપણે શું કરી દઈશું, હી વોઝ નો મોર. હી વોઝ નો મોર. હવે ઇન ધીસ વર્લ્ડનું શું થશે, ઇન ધેટ વર્લ્ડ થશે. ધીસ વર્લ્ડનું ધીસ વર્લ્ડ જ રહીએ, કારણ કે એમ તો ન કે હવે ઓલી દુનિયામાં ન રહ્યો એમ. આપણે મંગળ ઉપર બેઠા બેઠા તો પૃથ્વીની વાત તો નથી કરતા. એટલે આપણે શું કરશું, ઇન ધીસ વર્લ્ડનું ધીસ વર્લ્ડ. ફૂલ સ્ટોપ. આ ધીસનું આપણે ધીસ જ રહેવા દીધેલું છે, બરાબર છે ને. હી વોઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ. વાક્યનો જવાબ આ રીતે આપણે લખેલો છે. આઈ સેડ ટુ યુ બ્રેવો, યુ હેવ વન ધ મેચ. હવે આમાં આપણે શું કરવા, જો આઈ સેડ ટુ યુનું પહેલાં તો આપણે શું કરી દઈશું, સેડ ટુનું એક્સક્લેમ્ડ થઈ જશે ને. એટલે આજે હતું સેડ ટુ, આનું એક્સક્લેમ્ડ ટુ યુ. હવે આ જે બ્રેવો જે છે એનો આપણે ભાવ મૂકવાનો, શાબાશ. તો વિથ એડમિરેશન મૂકશો, વિથ કોંગ્રેચ્યુલેશન્સ કરશો. હી એક્સક્લેમ ટુ યુ વિથ જોય કરી શકાય, વિથ પ્રેઝ કરી શકાય, વિથ પ્રેઝ ધેટ. હવે યુ હેવ વન ધ મેચ, વાક્ય પાછું એ વિધાન જ છે, તો વિધાનનું તો વિધાન કરવાનું હોતું નથી, એટલે એ તો એમને જ રહીએ. હી એવનું શું થશે, હેડ વન ધ મેચનું વન ધ મેચ, અને છેલ્લે તમારે મૂકી દેવાનું ફૂલ સ્ટોપ. તો આનો જવાબ આવી ગયો. સેડ ટુનું એક્સક્લેમ્ડ ટુ યુ, બ્રેવો એટલે વિથ પ્રેઝ, સંયોજક ધેટ. યુ લિસનર છે, યુનું યુ જ રહેશે, આ યુ લિસનર જ છે. ધેટ યુ હેવ, હેવ પ્લસ ઈડી2નું હેડ પ્લસ ઈડી2, હેડ વન ધ મેચ. યુ સેડ ટુ મી હાઉ સેડ ઇટ ઇઝ દેટ યુ હેવ લોસ્ટ ધ મેચ. તો સેડ ટુનું શું કરી દઈશું, એક્સક્લેમ્ડ. યુ એક્સક્લેમ્ડ ટુ મી ધેટ, હાઉ સેડ ને હાઉ સેડ ઇટ ઇઝનું શું કરશો, પહેલાં હાઉને કાઢી નાખશો, બરાબર ને. હાઉ સેડ ઇટ ઇઝ, તો ઇટ ઇઝનું થાય વોઝ સેડ ધેટ આઈ હેડ લોસ્ટ ધ મેચ. સેડ ટુનું એક્સક્લેમ્ડ ટુ મીનું મી ધેટ હાઉ સેડ ઇટ ઇઝ, વાક્ય એટલું જ છે. હાઉ સેડ ઇટ ઇઝ, તો ઇટ ઇઝ સેડ. ઇટ ઇઝ સેડનું ઇટ વોઝ સેડ, ઇટ વોઝ સેડ. દેટ યુ હેવ લોસ્ટ ધ મેચ, આ તો વિધાન છે. યુ એટલે કોણ થાય, લિસનર. આઈ હેવ પ્લસ ઈડી2નું હેડ પ્લસ ઈડી2, હેડ લોસ્ટ ધ મેચ. હી સેડ હાઉ નાઇસ ધોઝ ડેઝ વર, એ દિવસો કેવા સારા હતા, એવું એણે ઉદ્ગાર કર્યો. તો પહેલાં હી સેડનું આપણે શું કરશું, હી એક્સક્લેમ્ડ. હવે લિસનર નથી એટલે ટુ પ્લસ લિસનર નહીં મૂકીએ, એટલે સીધે સીધું આપણે ધેટ મૂકી દેવાનું છે. લિસનર હોત તો આપણે મૂકી દીધું હોત, નથી તો જવા દીધું. હાઉ નાઇસ ધોઝ ડેઝ વર, હાઉ તો જતો રહ્યો, ધોઝ ડેઝ વર નાઇસ, તો ધોઝ ડેઝનું ધોઝ ડેઝ, ધોઝ ડેઝ. વોઝ કેવરનું હેડ બીન, હેડ બીન નાઇસ. હાઉ નાઇસ ધોઝ ડેઝ વર, તો ધોઝ ડેઝ વર હેડ બીન નાઇસ, ધોઝ ડેઝ હેડ બીન નાઇસ. આઈ સેડ ટુ હર સો ચાર્મિંગ હી વોઝ. હવે આમાં વોટથી શરૂ જ નથી થયું વાક્ય, કાંઈ નહીં. આપણે વોટ અને હાઉ, વોટ તોય આપણે કાઢવાના જતા ને આમાં તો છે જ નહીં, તો સારું આપણે નહીં કાઢીએ. આઈ સેડ ટુ હરનું આપણે શું કરશું, આઈ સેડ ટુ હર, એટલે આઈ
exclaimed to her that. So charming he was. He was so charming મતલબ he was very charming. he તો ત્રીજો પુરુષ એટલે હીનું he, was નું had been. he had been very charming. તો આ જવાબ થઈ ગયો. so charming he was very charming. was નું had been, he had been very charming. I said to you, excellent, really excellent. હવે આમ લાર્જલી આ બે વાક્ય એક જ છે, એક્સેલન્ટ, રિયલી એક્સેલન્ટ. એટલે આનું તમે વિધાન કરો એટલે શું થાય? કાનું વિધાન કરો, કાનું વિધાન કરો. ઇટ ઇઝ એક્સેલન્ટ, ઇટ ઇઝ રિયલી એક્સેલન્ટ, આવું કંઈક થાય. તો આઈ સેડ ટુ યુનું આપણે શું કરશું? આઈ એક્સક્લેમ્ડ ટુ યુ ધેટ એક્સેલન્ટ મતલબ ઇટ ઇઝ એક્સેલન્ટ. તો ઇટ ઇઝનું શું થાય? ઇટ વોઝ. હવે કાં તો રિયલી એક્સેલન્ટ કરો, કાં તો ખાલી એક્સેલન્ટ કરો. ઇટ વોઝ રિયલી એક્સેલન્ટ. તો આ જવાબ થઈ ગયો. હવે આનું સમિંગ અપ કરીએ. ઉદ્ગાર ચિહ્ન હોય ને એટલે વાક્ય ઉદ્ગાર છે. પછી સેડ ટુનું એક્સક્લેમ્ડ ટુ પ્લસ લિસનર. પછી સંયોજક આવે ધેટ. પણ ધેટ મૂકતા પહેલાં જોઈ લેવાનું, જો ઇન્ટરજેક્શન હોય, આ, આવું જ, વાવ, આ બધાને કાઢીને એનો ભાવ મૂકવાનો. ભાવ બે હોય, કાં તો ભાવ હકારાત્મક છે, કાં તો ભાવ નકારાત્મક છે. વિથ જોય, વિથ સોરો, વિથ સરપ્રાઇઝ, વિથ ડિસ્કસ, વિથ એડમિરેશન, વિથ હેટરેડ, વિથ એંગર. આ નેગેટિવ, ઓલા પોઝિટિવ. એટલે રિપોર્ટિંગ વર્ક કાઢીને એક્સક્લેમ ટુ મૂકી દેવાનું, લિસનર મૂકી દેવાનો. ભાવ હોય તો ભાવ, ઇન્ટરજેક્શન હોય તો કાઢીને એનો ભાવ મૂકી દેવાનો, પછી ધેટ મૂકવાનું. પાછલું વાક્ય વિધાન કરવાનું. વિધાન જનરલી વોટ અને હાવથી શરૂ થાય, વોટ અને હાવ કાઢી નાખવાના. પછી આમ દૂર જવાનું, જો સબ્જેક્ટ અને વર્બ હોય એને કાઢીને વોટ કે હાવની જગ્યાએ મૂકી દેવાનું. થઈ ગયું. સબ્જેક્ટ વર્બ ન હોય તો સ્યુટેબલ સબ્જેક્ટ વર્બ મૂકવાનો. ખાલી નાવું નહીં પૂછે, વોટ અ બોય, તો આપણે એડજેક્ટિવ મૂકવાનું. વોટ અ ક્લેવર બોય હી ઇઝ, વોટ અ રેગ્યુલર બોય હી ઇઝ. પણ ખાલી એડજેક્ટિવ હોય તો કંઈ નહીં કરવાનું. હાવ રેગ્યુલર, ઇઝ રેગ્યુલર. હાવ નાઇસ, ઇટ ઇઝ નાઇસ, ઇટ વોઝ નાઇસ. પછી સબ્જેક્ટ વર્બ તમે તમારી રીતે મૂકી શકો. પછી આપણે લેટલી થોડા વાક્યમાં એવું જોયું કે વાક્ય વિધાન જ છે, ખાલી ઉદ્ગાર ચિહ્ન છે, તો કંઈ નહીં, આપણે એક્સક્લેમની રીતે જ જવાનું. સબ્જેક્ટ, એક્સક્લેમ ટુ, લિસનર, ઇન્ટરજેક્શન હોય તો ભાવ મૂકીને ધેટ, અને પછી વિધાન થઈ ગયું તો સીધું ઇન્ડિરેક્ટ કરી નાખવાનું. ઓકે. હવે હું સાઈડમાં જાઉં છું, તમે પાછો આનો સ્ક્રીનશોટ લ્યો અને પહેલાં જે વાક્યો લીધેલા હતા આપણે એનું તમે પાછું ઇન્ડિરેક્ટ પોતાની રીતે કરીને આ વાક્યની સાથે સરખાવી લ્યો. કીપ લર્નિંગ.